તો મિત્રો અમે આવ્યા છીએ અમદાવાદમાં અને અમદાવાદમાં અમારી સાથે લાલભાઈ કુંજાળ જે કાંકરેજના શોખીન છે અને એની પાસે એક નંબર રોજિયા નામનો નંદી મહારાજ અને બીજી બધી ગાયો પણ તમે જોઈ શકો છો ફરતી કે બધી જે કાંકરેજમાં બ્રીડમાં ટોપથી ટોપ લેવલની ગાયો હોય એ બધી ગાયો એને રાખેલ છે. તો પહેલાં તો એનો જે રોજિયો નંદી મહારાજ છે એના વિશે થોડું જાણીએ કે એના શું મા બાપ છે અને એ જ નંદી મહારાજ એને બુલ યુઝ કઈ રીતે એની ગાયમાં કર્યો. તો લાલભાઈ તમે નંદી મહારાજ તો કાંકરેજમાં ઘણા છે, ટોપ લેવલમાં અમે જોયા, પણ તમે રોજિયામાં એવું શું ખાસ પોઈન્ટ જોયો કે તમે એ જ નંદી મહારાજને યુઝ કરવાનું વિચાર્યું? એ નાનો વાછડો હતો 5-6 મહિનાનો. હા હા. અને અમે શોભાસણ ગયા હતા. બરોબર. શોભાસણ જે પારેવો હતો ને, હા હા, એનો ઢાલિયો ને ઢાલિયાનો આ બચ્ચો હતો. બરોબર. એટલે અમે જોયો ને અમને એના મા બાપની બંનેની લાઈન દોરી આમ આપણા અનુભવ મુજબ આપણને ખ્યાલ આવ્યો હા હા, કે આ વસ્તુ જોરદાર થશે. બરોબર. એટલે માતાજીની દયા અમે લઈ આવ્યા. હા. અને નાનો હતો તારે તો બધાને એવું હતું કે આમાં શું થશે, કશું નહીં થાય. હા. પણ આપણી સમજ એટલી હતી કે આના હિસાબથી માતાજીની દયા, હા, કે જે રીતે ટાઈમ થયો ને એમ આજ 5 વર્ષ થયા લાય. પણ બહુ જબરજસ્ત થઈ ગયું. જબર. અને કાંકરેજમાં મને તો બહુ નંદીમાં ખબર નથી પડતી, પણ તમારો નંદી જોઈને એક નંબર આમ આનંદ આવી ગયો. હા. અને બીજી તમારી જે જૂની ગાયું છે એના વિશે થોડુંક અમે કહો. જૂની ગાયો છે ને, આ ઝાંઝર છે. હા હા. આ બાજુ પેલી ઝેર ઊભી છે. બરોબર. આ બાજુ થોડોક કેમેરો કરીને બતાવજો. જે આવડા મોટા સિંગમાં તો કાંકરેજ આપણે પહેલી વાર જોઈ. પછી આ કુંજ ગાય છે. આ બાજુ પણ તમે જોવો. આ બધી ગાય બહુ જૂનામાં જૂની ગાય છે. અને લાલભાઈ આપણે કાંકરેજમાં એમ હોય છે કે અમે ગીરમાં હોય કે ભાઈ અલગ અલગ બ્રીડ હોય, એમ કાંકરેજમાં પણ અલગ અલગ સિંગ પેટર્ન એના ઉપરથી અલગ અલગ હોય. બધું એનું અલગ અલગ હોય. એના મા બાપ ઉપર જાય, એની લાઈન દોરી ઉપર જાય. બરોબર. આ બી અમારી જૂની છેડી આ ડાલડીથી લીધી. બરોબર. આ અમારા ઘરના ઢોર છે. બરોબર. અમારા અહીંયા પોતાના તરમજોક આ ગાયોના પાછળ બીજા 50-60 આ ગાયોના જ છે. બરોબર. અહીંયા તરાલ 10, બીજા 40-45 અમારા એક મિત્ર છે રાધનપુરની બાજુમાં. બરોબર. ત્યાં મૂકેલા છે. ત્યાં ચરવા માટે ત્યાં જ છે ભાઈ. અમે વિહાવાનો ટાઈમ થાય એટલે લાવવાના, બાકી ત્યાં સુધી ત્યાં જ રાખવાના. અને આમ જોવા જઈએ તો કાંકરેજમાં કોસ્ટિંગ ને બધું કઈ રીતે હોય, ખર્ચો બધો કઈ રીતે લાગે એના વિશે થોડુંક કહો અમને. ખર્ચામાં તો અત્યારે હાલ સમજો કે ગાયો તો બધાય ઘણા ટાઈમ અમારે પેઢીઓથી જ ચાલતું હતું. હા, બરોબર છે. પણ આ તો માતાજીની દયા કે સાઈડમાં ધંધા વેપાર બીજા સેટ થઈ ગયા છે. બાકી અત્યારે હાલ આમાં તો કંઈ કમાવાનું કે કંઈ નીકળે એવું નહીં. બરોબર. જો ખાલી ઓનલી ગાયો ઉપર હોય, હા, તો આનું મેન્ટેનન્સ ને બધું આમ ઘર ચાલે. બરોબર છે. બાકી 0-0 થઈ જાય બધું. હા, શોખની વસ્તુ છે આખી. શોખ અને મૂળ પહેલાથી રાખેલી હતી એટલે આપણે આનું માતાજી ચલવા છે. બરોબર છે. અને બીજું બધું કામકાજ બાજુમાં માતાજીની દયાથી ખૂબ સારું છે એટલે બધું નભાઈ રહે. અને આપણી ગાયોમાં દૂધમાં કેવું, કાંકરેજમાં મેં સમજ્યું કે ગીરથી કાંકરેજમાં ઓછું દૂધ હોય, તમારું એ વિશે શું કહેવું? ગાયમાં નસલ ઉપર જાય. સારી નસલ હોય તો અમારી ગાયોની અંદર એવી ગાય છે કે જેના એક ટાઈમનું 8-8, 9-9, 7-7 લીટર દૂધ છે. બરોબર. અમુક ગાયો એવી બી હોય કે એને ટંકે 2-3 લીટર દૂધ હોય. હા, એ તો બરોબર છે. એ તો ગીરમાં ઉપર જાય. હા. પછી આ આમ જો 50-100 રાખીએ છીએ તો બધી એવી ના હોય. એમાં 5-10 સારી હોય, દેખાવમાં સારી હોય, અમુક દૂધમાં સારી હોય, અમુક બચ્ચા સારા આપતી હોય, એના વેતર સારા હોય. બરોબર. તમારી કોઈ દૂધમાં સારી ગાય હોય તો એના વિશે અમને થોડું જણાવો. દૂધમાં તો આ પોતે જ બહુ જોરદાર હતી કુંજ. આનું ટંકે સમજો 9-10 લીટર દૂધ હતું એક ટાઈમ. બરોબર. આજે અત્યારે તો એનો વેતર સમજો કે 12-14 વેતર થઈ ગયા છે. વધારે થયા છે, ઓછા નહીં. બરોબર. અને અત્યારે હાલ એક જ આંચર રહ્યો છે. વાહ. એટલે હવે ખાલી વેતર આપે છે અને બચ્ચું દૂધ પીવે છે. બરોબર. આના બચ્ચા કોઈ દૂધ ઉપર આવેલા? હા. આની રડિયો હા છે ને, ઢોર 3 છે અને 2-3 વાસડા હતા, એ બધા અમે આપ્યા. પછી આ ગાય છે એ બી મોટી છે, આને દૂધ 7-1 લીટર છે. બરોબર. આ ગાય બી જો. આ ગાયનું કયો છો? હા, વ્હાઈટ કલર. હા, વ્હાઈટ શેરડી. આની પણ તમે આમ લંબાઈ જુઓ. હા. બીજી ગાયોથી ઘણી લાંબી ગાય છે. હા, લાંબી ગાય. પછી એક આ ગાય છે ને, આ બી અમે આ બધી ગાયો આમ દૂધની બહુ સારી છે. બધી સારી. એમાં આ ગાયના દૂધ બહુ સારું. બરોબર. આને કેટલું દૂધ છે? આને ટંકે 8-1 લીટર હશે. બરોબર.
કાંકરેજમાં મેં લાલભાઈ કાંકરેજ ગાયું જોઈ, પણ આટલા જાડા ને મોટા સિંગવાળી ગાયું બહુ રેર કેસમાં હવે જોઈ. આમ કહેવાય ને કે બુલના જેવા સિંગવાળી ગાયું બધી તમે મને બતાવો છો. આમ ભાઈ આ ફરી જાને આગળ આવતા રહ્યો ભાઈ, લાખી આગળ જ લાખી. આ તમે જોવો, હા આના સિંગ જોવો તમે, આખી બ્લેક છે ને લાલભાઈ? આખી બ્લેક. એ કાનકુવેલ છે. બરોબર. એ બચ્ચા નહીં આપતી કોઈ દિવસ. બરોબર. વેતરમાંય ના આવે. કામધેનું આપણે કામધેનું કહી કહેવાય. શકીએ એ રીતે. બ્લેક આખી. બરોબર. અને જેરામાં હોય એ વસ્તુ બહુ સારી છે. હા. પછી આ બધી જૂની લાઈન વાળીને સારી. બરોબર. તમારી પોતે જ મેઇનલી બધી બ્રીડ કરેલી? હા. અને આમાં પરચેસ કરેલી, અને જે નાનો માલ છે ને એ બધો આપણો ઘરનો. બરોબર. બાકી સારી સારી વસ્તુઓ છે તો અમે બહારથી લીધેલી પણ છે. બરોબર. કોઈને ત્યાં જઈએ. અને લાલભાઈ આપણે રોજિયા પેલા કયો નંદી મહારાજ વાપર્યો હતો? અમારી જોડે એક સફેદ હતો ઢાલિયો. જે ઢોર છે ને એ આના છે. બરોબર. જે ઝાંઝરનું ને પેલું બ્લેક ને એવા બીજા 8-10 છે. બરોબર. એના ઢોર બધા આના છે. પછી આના પછી એક મિત્રનો લાવ્યા હતા, કાબરો હતો. બરોબર. એ 1 વર્ષ જ રાખ્યો. બરોબર. એ પછી અમારો રોજિયો તૈયાર થઈ ગયો. સમજી ગયો. એટલે બધું રેડી થઈ ગયું. જો આ ઢોર બીજી ટચ છે, બીજી વેતરમાં. બરોબર. આનું હાઈડ સિંગ બહુ જોરદાર. એક છે કે કાંકરેજમાં મેં અડર ને જે આચર જોયા છે એ બધી ગાયના સમાન જ લાગે ને સારા લાગે. પછી મોટા અડરનો પ્રશ્ન કાંકરેજમાં નથી રહેતો, એ આપણે જોયું લાલભાઈ. પછી ધોર લાય તો બાજુ ધોર 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 ધોર. આમ પણ તમે જોવો એક ગાય જે ચરે છે એમાં ખાલી ધોર કાઢી મૂકા બાજુ. જોવો તમે માં જોવો ભાઈ આમ ફેરવી નાખો. થોડું બતાવો, લાવો ઉભો રહેજો પસંદ. જોવો તમે આને. ઓય માં આ બાજુ જોવો તમે બધી ગાયો. ભૂરી. હા અહીં આવી જાવ મોર. આમાં તો ભાઈ એવું છે કે જેટલી ગાયો જોઈએ એટલું મન ઓછું તમારું ભરાય. માં હા આ ગાય વિહાવાની છે કઈ પેલી? ઓય ના એ વિયાઈ ગઈ હમણાં. વિયાઈ ગઈ? 5-6 દિવસ થયા. બરોબર. જબર અડર બનાવ્યો. હા માં બેજો. જો એક જ હાથ ઉપર બધી ગાયો હાલી આવે છે, જોવો તમે. આમ પાછળ આ બધા રોજિયાના બચ્ચા છે. બરોબર. એક બીજા 2-3 આગળ ગયા. હા. એ હમણાં દૂધ બંધ કર્યું છે ને એટલે ચાલુ છે અંદર ગાયોમાં જોડે. બરોબર. અને આમાં લાલભાઈ હજી એક પ્રશ્ન મારે હતો, કાંકરેજમાં બધા એમ કે કાબરો કલર હતો નહીં પેલા અને હમણાંથી આવ્યો છે. ના આમ જૂનું જોવા જાવ તો જોરદાર હતા. હા. કલર તો કાબરો મૂળ આમ રાવરાસરમાં બહુ સારો હતો કચ્છમાં. હા. અને અમુક એવા ખૂંટ હોય તો એના થાય. બરોબર. જો અહીંયાથી અમુક આ મારી ઝાંઝરનું ઢોર છે. બરોબર. આ જે વાસડો હતો ને ત્યાં, હા આપણે ત્યાં વાડામાં, બરોબર, આનો છે. આનો છે એમ ને? ઝાંઝર. વાહ ભાઈ વાહ, જબર થવાનો હો. હા આની માં પેલી બ્લેક છે. હા ચાલ ઝાંઝર તમે બતાવી. હા એ જો બુલ ભેગી હાલી જાય. જો બોલાવો કર્યો તો ઊભી રહી જશે બધી, કોઈ જાય નહીં. વાહ ભાઈ વાહ. જો આ ભાઈ બોલાવે છે ગોવાડ, અને જોજો બધી ગાયો ઊભી રહી જશે. તો ભાઈ લાલભાઈ જો આ હરિયાણા ઠેઠ થી ગાય લાયા કાંકરેજ. 7-8 લાયા તા આવી. બરોબર છે બીજી જોડે. શોખની વસ્તુ છે, ક્યાંથી ક્યાં માણસ પહોંચે. ખાલી ત્યાંથી ડાલાનું ભાડું 2 ગાય આવતી હતી, એક ડાલામાં 40,000 ભાડું થયું. બરોબર. અને એની કિંમત અલગ. બરોબર. વાહ ભાઈ વાહ. આ ગાયના સમજો 3 વેતર થયા મારા ત્યાં. 3 વખત વાસળી આવી. બરોબર. એ તો ભાઈ માતાજીની દયા. માતાજીની દયા. આગળ જઈએ ગાયો બાજુ. હવ હાડો બીજો
સારામાં સારી લાઈનની ગાય છે હા હા આ બીજા વેતર જ છે ઢોર જ બરોબર. હજુ બહુ મોટી નથી. ઢોરના આપણે કોની તમે કીધી લાલભાઈ લાયા હતા આપણે? કચ્છમાં વાલકા છે ત્યાં જુસાભાઈ. પાલકા દિશાભાઈ. હા પોતે બરોબર. મુસલમાન છે. હા હા ગાયો એમની બહુ સારામાં સારી 1 નંબર ગાયો છે. બરોબર. એ આપણો મિત્ર છે અને મિત્રતામાં આપણે એક આ ઢોર પાસ કર્યું હતું એમની જોડે. હા હા ઘણા લોકોએ માગણી કરી હતી એ નહોતા આપતા બરોબર. પણ આપણને આપી. બહુ જબર ગાય બહુ બનવાની. જોરદાર બહુ જોરદાર. ગયા વખત વાસળી હતી આ વખત રોજિયાથી ગાભણ. હા હા એટલે આ વખતે માતાજી કરે વાસળી આવી જાય આવી જાય તો માતાજી. આનાથી વધ આવી જશે. ઓલું ન કે ભાઈ જેને પણ ગાય આલી બહુ જબ્બર ગાય આલી. હા બહુ મસ્ત માણસ છે. હા પોતે માણસ એટલો સારો છે હા, હા. મિત્ર છે. બરોબર. 1 નંબર ગાય છે. દૂધમાં કેટલું રહ્યું છે ટાઈમનું? આના એક ટાઈમનું હશે કેમેરો 7 થી ઊંચો 8 રાખજો લીટર. થોડો. હા બસ 7-8 લીટર ખરું બરોબર. એક ટાઈમ. વાહ. આનું એક બચ્ચું પડી જાય અને હા. એમાંય તમારો રોજિયો રોજિયો. નંદી મહારાજ એટલે ભાઈ કઈ ઘટે નહીં એમાં. હા તો બહુ મિત્રો જોરદાર તમને વસ્તુ છે. આ જે ઢોર છે ગાય એ કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને પાછળ બીજી ગાય ધીરે ધીરે તમને બતાવી હવે. લખી તો તમે આ લાલભાઈની એક લખી. ઘેરામાં જબરદસ્ત અડરવાળી ગાય એક જુઓ તમે. અને આ ગાય તમે જુઓ લાલભાઈ આપણા ઘેરામાં અંદરથી મોટા શિંગડાવાળી આ જ ને? હા સૌથી મોટા સિંગાના છે. એનું માથું ઊંચું કરીને બતાવીએ તમને. જુઓ તમે. હટ. ખરાબ બહુ છે ભાઈ. તીખી ને? બહુ તીખી છે. તીખી તો હોવી જ જોઈએ કાંકરેજ છે. ગમે તેમ ઉલારી દે મારી બેટી. હા બંનેના સિંગ મોટા હોય ને? હા આ પેલી કાનકુંવર તમે કીધી એ? હા એ કાનપુર. બરોબર. આને કેટલા વેતર વિયાણી લાલભાઈ આ? આમ હું પહેલી વખત પહેલા વેતરમાં જ હતી ને મેં લીધી હતી. હા હા આજે મારા ઘેર આ છઠ્ઠી વાર બી આવી. 6ઠ્ઠી વાર વિયા છે. હા તો હજી જબર શિંગડા કાઢશે લાલભાઈ. હજુ તો બીજા આમ જો કે સારી ચાકરી હશે ને તો 10 વેતર રહેશે. એમ ને? 15-16 વેતર તો આરામથી બી જાય. બરોબર. જો તમે અમુક ગાય તો 20-21 વેતર જોઈ કાંકરેજમાં એવું ગીર કરતા ફિટનેસ બહુ Fitness સારું સારું હોય અને ચરવાનું હોય એટલે જબર હોય. માંદી ઓછી પડે ગીરના હિસાબે એવું બધાનું કહેવાનું વધારે છે. તો લાલભાઈ આપણે કેટલા વર્ષોથી કાંકરેજનું કામકાજ કરી છે? ગાયોમાં તો આપણે સમજો ને પેઢીઓ જતી રહી પહેલેથી જ સજ. અને હમણાંથી જે કામકાજ આ 7-8 વર્ષથી છે એ બધું સારું ચાલી રહ્યું છે. અને ગાયમાં સારા આમ જો કે સાંડ મૂકેલા છે. હા હા અને સોશિયલ મીડિયા દ્વારા એટલું ઓલ ગુજરાત કે બહાર રાજસ્થાન કે દરેક રાજ્યની અંદર સોશિયલ મીડિયાના દ્વારા એટલું કામકાજ જોરદાર થઈ રહ્યું છે કે આની સારી બ્રીડિંગનો ઉછેર થાય, આની વેલ્યુ વધે. હા બરોબર છે. અને આની જાતવાન શું છે એ દરેક વ્યક્તિને આપણે એક સમજણ પાડીએ. હા અને તમે જોઈ શકો છો કે આ જો રિઝલ્ટ બધા આવ્યા છે જે લાલભાઈ અત્યારે આખલો યુઝ કરે, તમારા આખલાનું નામ ને થોડી જાણકારી અમને લાલભાઈ આપી દો. અમારા સાંઢનું નામ છે રોજિયો. રોજિયો. હા બરોબર. અને આ બધા રિઝલ્ટ આવ્યા રોજિયાના જ તમારા? બધા રોજિયાના. તમે જુઓ બધા જે રોજિયાના રિઝલ્ટ આવ્યા છે એકથી વધીને એક નંબર રિઝલ્ટ આવ્યા છે બધા. અને પહેલા તો આજ તમે જુઓ જે લાલભાઈની હારે રહે છે. હા અમારી ઝાંઝર ગાયનો છે. બરોબર. અમારી સમજો કે આખા જે ગાય છે ને એની અંદર ફર્સ્ટ નંબરની ગાય કહેવાય. બરોબર. અહીં એનું બચ્ચું છે. પણ લાલભાઈ મેં સાંભળ્યું કે કાંકરેજ હોય એ બધું એગ્રેસિવ આ તો તમારી પાછળ ફરે ચાટે છે. ધણી છે ને યાર અમે રાત દિવસ એના જોડે નહીં રહેતા. ભલે ભાઈ એ તો આપણને ઓળખે ને એ આપણને આપણે એના આટલો પ્રેમ કરીએ છીએ તો એ આપણને કરે ને. હા બરોબર છે. અને પાછળ જે બીજા રિઝલ્ટ આવ્યા છે જે કાંકરેજના એ પણ તમે જોઈ શકો છો. તમને પાસેથી બધા રિઝલ્ટ બતાવું. જો વાહ વાહ હે જો તમે બધા પાખોરની લાઈનમાં. હા પાખોર એટલે તમારી પોતાની ઘરનો જ વેલો આખો? ના આમ મૂળ એનો વેલો શોભાસણ. હા શોભાસણ ને એની માં ને બધો વેલો એનો શોભાસણ. મેં આ વાસળી નાની હતી ને બરોબર લીધી હતી. અત્યારે મારા ઘરે 3-4 વેતર
વિયેગી. દૂધમાં કેવી? બહુ જોરદાર, જબરજસ્ત. વાહ ભાઈ વાહ. દૂધમાં અને બ્રીડમાં? અને આનો બાપ છે બાજીઓ. બાજ્યો? જયરામભાઈ જોડે હતો પહેલા. હા હા. પછી ભરત કુંવાલ આવ્યા. હા. પછી એમના જોડેથી ગોપાલભાઈ ઉનાલી લઈ ગયા. હા. અત્યારે હાલે અહીંયા છે આપણે ભાઈ રામોલ ગોપાલભાઈ ના ત્યો. રામલ ગોપાલભાઈ ને ત્યાં? હા, પણ દૂધમાં બહુ જોરદાર કરે. તો ભાઈ લાલભાઈની આપણે જે પાછળ બધી ગાયો છે એ આપણે જોઈ, જેમાં અમુક જૂની જૂની ગાયો છે, અમુક દૂધવાળી, અમુક બહુ મોટા સિંગવાળી. તો ભાઈ કાંકરેજમાં લાલભાઈને જ ખબર છે કે કેટલી મહેનત થાય ત્યારે આટલું બધું ભેગું થાય ધન. કારણ કે સામાન્ય માણસ માટે તો એકદમ આટલું કરવું બહુ અઘરો કેસ છે. ધીરે 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 કરી કરીને લાલભાઈએ આ બધું પોતાનું જે ગાયું છે એ બધી ભેગી કરી છે. તો તમને આ બધી જે ગાયું અને લાલભાઈનો જે બુલ રોજિયો એ કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. આવા જ વિડીયો અમે લાવતા રહીશું. મળીએ આગલા વિડીયોમાં. જય ગૌ માતા, જય ગોપાલ.